नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं भूतमोनि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निदाता। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા તરવાર સિદ્ધિ તથા રામજીભાઈ દ્વારા સંકલિત બીજી ટીકાઓનું સંકલન તે સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રની અંદર ત્રીજો અધિકાર ચાલે છે ને એમાં આપણે 38મી ગાથા સુધી 38મા સૂત્ર સુધી તરવાર સિદ્ધિમાંથી સ્વાધ્યાય કર્યો છે અને અહીંયા સંકલનમાં 34 સુધી કર્યો છે. 35માંથી આગળ વાત લઈએ છીએ, 35 સુધી કર્યો છે અને 36માં મનુષ્યના ભેદ જે કહેવામાં આવ્યા તો એની શરૂઆત આપણે કરી છે. તો 36મા સૂત્રમાં મનુષ્યના ભેદમાં એમ કહ્યું કે આર્ય અને મ્લેચ્છ, આર્યા મ્લેચ્છાશ્ચ, અને પછી 36ની અંદર એમ કહ્યું કે આર્ય અને મ્લેચ્છ એવા બે ભેદથી મનુષ્યો બે પ્રકારના છે અને આર્યના પણ એમાં બે પ્રકાર છે. એક તો રિદ્ધિ પ્રાપ્ત આર્ય અને અનરિદ્ધિ પ્રાપ્ત આર્ય, એટલે રિદ્ધિ રહિત આર્ય આપણે સર્વા સિદ્ધિમાં એ રીતે લીધું, રિદ્ધિ સહિત અને રિદ્ધિ રહિત. તો અહીંયા રિદ્ધિ પ્રાપ્ત આર્ય અને અનરિદ્ધિ પ્રાપ્ત આર્ય, એમાં રિદ્ધિ પ્રાપ્ત આર્ય જે છે તેને વિશે એમ કહે છે કે જે આર્ય જીવોને વિશેષ શક્તિ પ્રાપ્ત હોય તે રિદ્ધિ પ્રાપ્ત આર્ય, અને અનરિદ્ધિ પ્રાપ્ત આર્ય એટલે જે આર્ય જીવોને વિશેષ શક્તિ પ્રાપ્ત ન હોય તે અનરિદ્ધિ પ્રાપ્ત. હવે રિદ્ધિ પ્રાપ્તની વાત કરી એટલે રિદ્ધિ કેટલા પ્રકારે છે તો સર્વાર સિદ્ધિમાં એમાં 7 પ્રકાર બતાવ્યા. અહીંયા સંકલનમાં એક વિશેષ પ્રકાર ક્ષેત્રનો પણ લીધો છે. તો રિદ્ધિ પર્યાપ્ત આર્યના 8 પ્રકાર છે. એટલે રિદ્ધિ તો એ અપેક્ષા એમ કહેવાય કે એટલી 8 પ્રકારની રિદ્ધિ જીવને હોઈ શકે છે. 8 પ્રકારની રિદ્ધિમાં વાત કરી છે એટલે કોઈ પણ પ્રકારની રિદ્ધિ જીવને હોઈ શકે છે. તો રિદ્ધિ બુદ્ધિ, ક્રિયા, વિક્રિયા, તપ, બળ, ઔષધ, રસ અને ક્ષેત્ર સંબંધીની રિદ્ધિ હોય. એટલે આ 8 રિદ્ધિઓનું સ્વરૂપ અહીંયા સંકલનમાં ખૂબ વિસ્તારપૂર્વક લેવામાં આવ્યું છે. તો પહેલી બુદ્ધિની વાત લીધી છે, બુદ્ધિ રિદ્ધિ. હવે બુદ્ધિ રિદ્ધિ જે કહેવામાં આવી એટલે સામાન્ય આપણે બુદ્ધિનો વિચાર કરીએ એથી વિશેષ આપણા મગજમાં વાત આવે નહીં. આપણને એમ લાગે કે ઠીક છે, બરાબર છે, બુદ્ધિશાળી છે, કંઈક વધારે વિચારી શકતા હશે વગેરે નહીં. પણ અહીંયા જે વાત કરવામાં આવી છે એ બહુ મહત્વની છે અને રામજીભાઈ એ સંકલનની અંદર બહુ સરસ રીતે એનું વર્ણન લીધું છે. બુદ્ધિ રિદ્ધિ. બુદ્ધિ રિદ્ધિના 18 પ્રકાર છે. બુદ્ધિ રિદ્ધિના 18 પ્રકાર છે. પહેલું કેવળ જ્ઞાન, બીજું અવધિ જ્ઞાન, ત્રીજું મનોપર્ય જ્ઞાન, ચોથું બીજ બુદ્ધિ. જો કેવળ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન ત્યાં સુધી લીધું છે, બરાબર. આપણે એમ માનીએ છીએ ને 5 જ્ઞાન એ આ જ્ઞાનના ઉઘાડ છે. તો અહીંયા રિદ્ધિ તરીકે જોઈએ તો અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન આપણે પણ કહીએ છીએ કે કોઈ મનુષ્યને એવા રિદ્ધિધારી હોય છે. કુઅવધિની વાત નથી, સુઅવધિ અને મનોપર્ય એ રિદ્ધિ રૂપે હોય છે. અને કેવળ જ્ઞાન તો મહારિદ્ધિ છે. કેવળ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન. પછી છે બીજ બુદ્ધિ, કોષ્ટ બુદ્ધિ, પદાનુસારિણી એવી બુદ્ધિ, સંભિન્ન શ્રોતૃત્વ બુદ્ધિ, દુરાસ્વાદન સમર્થનતા એવી બુદ્ધિ, દૂરદર્શન સમર્થતા એવી બુદ્ધિ,
સ્પર્શન સમર્થતા, દૂર ઘ્રાણ સમર્થતા, દૂર શ્રોતૃ સમર્થતા, દશ પૂર્વિત્વ, ચતુર્દશ પૂર્વિત્વ, અષ્ટાંગ નિમિત્તતા, પ્રજ્ઞાશ્રમણત્વ, પ્રત્યેક બુદ્ધતા અને 18મું વાદિત્વ. અને આ બધા કેવી રીતે છે એને પણ અહીંયા સમજાવ્યા છે. એનું સ્વરૂપ કેવું છે તો પહેલું અહીંયા લીધું છે કેવળ જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપરી જ્ઞાન. એ ત્રણને એક સાથે સમજાવી દીધા છે કે આ ત્રણનું સ્વરૂપ આપણે પહેલા અધ્યાયમાં જ્યારે જ્ઞાનની વાત આવી હતી ત્યારે સમજ્યા છીએ. સૂત્ર 21 થી 25 અને 27 થી 30 ની અંદર એમાં તો એ વાત તો આવી ગઈ છે. કેવળ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરી જ્ઞાન. અવધિ જ્ઞાન અને મનોપરી જ્ઞાન બધાને હોતું નથી, એ લબ્ધિરૂપ છે. અવધિ જ્ઞાન અને મનોપરી જ્ઞાન હોય તો જ કેવળ જ્ઞાન પ્રગટ થાય એવી પણ કોઈ વાત નથી. કેમ કે સમ્યક દર્શન પ્રગટ કર્યા પછીથી એવા મુનિઓને એ રિદ્ધિ રૂપે અવધિ જ્ઞાન અને મનોપરી જ્ઞાનો છે. ગણધર ભગવાનને તો કેવળ જ્ઞાન થતા પૂર્વે એમને તો ચારે જ્ઞાન નિયમથી હોય જ છે. મતિશ્રુત જ્ઞાન તો બધાને હોય છે, પણ એમને અવધિ જ્ઞાન અને મનોપરી જ્ઞાન પણ હોય છે. તો એ 5 પ્રકારના આપણે જ્ઞાન અપેક્ષાથી જે કહેતા હતા એમાં આ રિદ્ધિરૂપ જ્ઞાન છે, અવધિ જ્ઞાન અને મનોપરી જ્ઞાન. અવધિ જ્ઞાનમાં રૂપી પદાર્થોનું જ્ઞાન, દૂર રહેલા રૂપી પદાર્થોનું જ્ઞાન થાય છે. મનોપરી જ્ઞાનની અંદર પણ બીજાના મનમાં રહેલ રૂપી પદાર્થો વગેરે નું જ્ઞાન થાય છે. એ મનોપરી જ્ઞાન છે. અને કેવળ જ્ઞાન જાણીએ છીએ કે એ તો પૂર્ણપણે જ્ઞાનનો ગાઢ છે. જ્ઞેય માત્ર ને જાણે એવું એ કેવળ જ્ઞાન છે. સ્વ અને પર અનંત જ્ઞેયોને એક સાથે ઉપર જાણે એવું કેવળ જ્ઞાન છે. એના પછી બીજી બુદ્ધિ લીધી છે રિદ્ધિમાં. બુદ્ધિ રિદ્ધિની અંદર બીજ બુદ્ધિ. એક બીજ પદને એટલે મૂળ પદને ગ્રહણ કરવાથી અનેક પદ અને અનેક અર્થનું જાણવું તે બીજ બુદ્ધિ છે. એક મૂળ પદને ગ્રહણ કરવાથી અનેક પદ અને અનેક અર્થનું જાણવું તે બીજ બુદ્ધિ છે. તેના પછી છે 5મું કોષ્ટ બુદ્ધિ. કોષ્ટ બુદ્ધિ એટલે જેમ કોઠારમાં નાખેલ ધાન્ય, બીજ વગેરે ઘણા કાળ સુધી જેમના તેમ રહે, વધે ઘટે નહીં, પરસ્પર મળે નહીં, તેમ પરના ઉપદેશથી ગ્રહણ કરેલ ઘણા શબ્દો, અર્થ, બીજ જે બુદ્ધિમાં જેમ ને તેમ રહે, એક અક્ષર પણ એમાંથી આગો પાછો ન થાય, એક અક્ષર તથા અર્થ ઘટે નહીં કે વધે નહીં, આગળ પાછળ અક્ષર થાય નહીં, તે કોષ્ટ બુદ્ધિ છે. ગુરુદેવનું પ્રવચન આખું આજે આપણે સાંભળ્યું હોય સમયસારની પહેલી ગાથા ઉપર, તો એમને એમ જ બધું જ આપણને સમજાયું હોય અને એ જ રીતે પછી એમાંથી કાંઈ પણ આપણે ફેરફાર કર્યા વગર રાખી લઈએ અને પછી ઘણો કાળ વીતી જાય તો પણ એમને એમ જ રહે, એવી કોષ્ટ બુદ્ધિ. કંઈક અંશે અંબાલાલભાઈને એવું હતું કે એમાં એમને સ્મરણ શક્તિ ની અપેક્ષાથી હતું કે કૃપાળુદેવ જે વાત કરે બધી વાત બરાબર શબ્દશઃ એ યાદ રાખીને બીજે દિવસે લખી શકતા હતા. તો અહીંયા પણ એના કરતા આ રિદ્ધિ તરીકે લીધું છે તો વિશેષ વાત છે. કેમ કે અહીંયા એમ કે છે કે પરના ઉપદેશથી ગ્રહણ કરેલ ઘણા શબ્દો, પછી એના અર્થ, બીજ જે બુદ્ધિમાં જેમ ને તેમ રહે, એક અક્ષર તથા અર્થ ઘટે વધે નહીં, તથા આગળ પાછળ અક્ષર થાય નહીં, તે કોષ્ટ બુદ્ધિ છે. એ પછી 6થું છે પદાનુસારિણી બુદ્ધિ. પદ અનુસર એવો આપણે સમાસની સંધિ છૂટી પાડીએ અને એમાંથી સમાસ પ્રમાણે અર્થ લઈએ તો પદ અનુસારિણી બુદ્ધિ એવો અર્થ થાય. એટલે પદાનુસારિણી બુદ્ધિ એવી બુદ્ધિ એટલે અહીંયા તો લબ્ધિની વાત છે.
કેમ કે આપણે જે વાત કરી રહ્યા છીએ એ તો રિદ્ધિ પ્રાપ્ત આર્યના 8 પ્રકાર એની વાત છે, અને એ રિદ્ધિ કયા કયા પ્રકારની એમાં અહીંયા આ વાત ચાલી રહી છે. ને એમાં પહેલી વાત જે છે બુદ્ધિ, તો એ બુદ્ધિ જે છે એના 18 ભેદ અહીંયા કહેવામાં આવે છે. આ બધી બુદ્ધિ છે, એ રિદ્ધિ છે. તો પદાનુસારિણી બુદ્ધિ એટલે ગ્રંથની શરૂઆત, મધ્ય, અગર અંતનું એક પદનું શ્રવણ કરી સમસ્ત ગ્રંથ તથા તેના અર્થનો નિશ્ચય કરવો તે પદાનુસારિણી બુદ્ધિ છે. આવી રિદ્ધિ હોય છે, નથી હોતી એવી વાત નથી. શરૂઆતમાં થોડુંક વાંચે અને છેલ્લે કંઈક જુએ, પછી આંખ બંધ કરીને બેસી જાય અને એને બધું જ એ ગ્રંથ વિશે સમગ્રપણે એને બધું જ ખ્યાલમાં આવી જાય. અને આપણે પૂછીએ તો કોઈ પણ એ ગ્રંથના કોઈ પણ પાના ઉપરથી કોઈ પણ પદની વાત પૂછીએ તો એ બધું જ આપણને સ્પષ્ટ કહે. એટલે ગ્રંથની શરૂઆત, મધ્ય, અગર અંતનું એક પદનું શ્રવણ કરી અને સમસ્ત ગ્રંથ તથા તેના અર્થનો નિશ્ચય કરવો તે પદાનુસારિણી બુદ્ધિ છે. કંઈક અંશે વિવેકાનંદને આવી બુદ્ધિ હતી, કંઈક અંશે એમને પણ એવી બુદ્ધિ હતી. હવે એના પછી છે સંભિન્ન શ્રોતૃત્વ બુદ્ધિ. સંભિન્ન શ્રોતૃત્વ બુદ્ધિ. ચક્રવર્તીની છાવણી 12 યોજન લાંબી અને 9 યોજન પહોળી પડી હોય છે. ચક્રવર્તીની છાવણી 12 યોજન લાંબી અને 9 યોજન પહોળી પડી હોય છે. અને તો એટલી બધી રિદ્ધિઓ હોય છે, અને હાથી ઘોડા ઊંટ આ તે અને લશ્કર પાયદળ આ તે બધું કેટલું બધું હોય છે. તો આટલી મોટી એમની છાવણી છે. તો તેમાં હાથી, ઘોડા, ઊંટ, મનુષ્ય આદિના જુદા જુદા પ્રકારના અક્ષર અનક્ષરાત્મક શબ્દો એક વખતે યુગપદ ઉપજે છે. તેને તપ વિશેષના કારણે એક કાળે જુદા જુદા શ્રવણ કરે તે સંભિન્ન શ્રોતૃત્વ બુદ્ધિ છે. અહીંયા ચક્રવર્તીની છાવણી લઈ અને સમજાવવું છે કે આટલા બધા વિસ્તારની અંદર એમાં હાથી, ઘોડા, ઊંટ બધા અને મનુષ્યો બધા જે હશે, એટલે કે એવા એમના જે યોદ્ધાઓ વગેરે, જે પાયદળ હશે કે જે હાથી ઉપર વાળું દળ હશે કે જે ઘોડા ઉપર કે ઊંટ ઉપર ચાલતું દળ હશે, એટલે એ બધા મનુષ્યો, કેટલાય બધા મનુષ્યો ના બધા પ્રાણીઓ. તો એ બધાના અવાજ હોય, એ બધાના અવાજ અક્ષરાત્મક અને અનક્ષરાત્મક હોય ને. મનુષ્યના તો છે અક્ષરાત્મક કહીએ, પ્રાણીઓના જે છે અનક્ષરાત્મક હોય શબ્દો. તો એક વખતે એ બધાને યુગપદ, એ બધા જે સાથે બધા થતા હોય એ બધા અવાજોને, ત્યાં તો છાવણીની અંદર બધા અવાજો થતા હોય, તો કે છે કે તેને તપ વિશેષના કારણે, એટલે આત્માના બધા પ્રદેશો એ શ્રોત્રેન્દ્રિય આવરણ કર્મનો ક્ષયોક્ષમ થતા એ એક કાળે જુદા જુદા શ્રવણ કરે, સાંભળે તે સભિન્ન શ્રોતૃત્વ બુદ્ધિ છે. એ પછીથી 8મું દુરાસ્વાદ સમર્થતા બુદ્ધિ. દૂર આસ્વાદન સમર્થતા બુદ્ધિ. દુરાસ્વાદન સમર્થતા બુદ્ધિ. તપ વિશેષતાના કારણે પ્રગટ થતા અસાધારણ રસેન્દ્રિય શ્રુત જ્ઞાનાવરણ વીર્યાંતરાયના ક્ષયોક્ષમ અને અંગ ઉપઅંગ નામકર્મના ઉદયથી મુનિને રસનો જે વિષય 9 યોજન પ્રમાણ હોય તેના રસાસ્વાદનું, એટલે રસને જાણવાનું સામર્થ્ય હોય તે દુરાસ્વાદન સામર્થતા બુદ્ધિ છે. તપ વિશેષને કારણે મુનિને આવી રિદ્ધિ પ્રગટે છે. એટલે મુનિને રસનો જે વિષય એ 9 યોજન પ્રમાણ હોય તેના રસાસ્વાદનું સામર્થ્ય, એને જાણવાનું, રસને જાણવાનું સામર્થ્ય હોય છે. એટલે દૂરથી એ રસને એ જાણી લે છે. 9 યોજન સુધીની અંદર, 9 યોજન સુધીની અંદર એવા પદાર્થોના રસને મુનિ જાણી લે છે. અને કર્મ અપેક્ષા એને સમજવું હોય તો આપણે એમ કહીએ કે એ તપ વિશેષના કારણે
એ અસાધારણ રસેન્દ્રિય શ્રુત જ્ઞાનાવરણ કર્મ અને વીર્યાંતરાય કર્મ એનો એવો ક્ષયોક્ષમ છે, એટલો વિશેષ ક્ષયોક્ષમ થયો છે. અને અંગ ઉપાંગ નામ કર્મના ઉદયથી એ મુનિને રસનો જે વિષય નવયોજન પ્રમાણ હોય તેના રસાસ્વાદનું એટલે રસને જાણવાનું સામર્થ્ય હોય તે દૂર એટલે દૂરથી આસ્વાદન સમર્થતા એવી બુદ્ધિ છે. દુરાસ્વાદન સમર્થતા બુદ્ધિ. આ રિદ્ધિની વાત થઈ. એના પછી 9 થી 12 ચાર રિદ્ધિને વિશે અહીંયા કહે છે. દૂરદર્શન, સ્પર્શન, ઘ્રાણ અને શ્રોતૃ સમર્થતા બુદ્ધિ. દૂરદર્શન, દૂર સ્પર્શન, દૂર ઘ્રાણ અને દૂર શ્રોતૃ સમર્થતા બુદ્ધિ એમ ચાર લેવાના છે. તો કે છે કે ઉપર મુજબ ચક્ષુરેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને શ્રોતેન્દ્રિયના વિષયના ક્ષેત્રથી બહાર ઘણા ક્ષેત્રના રૂપ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણવાનું સામર્થ્ય હોવું તે નામની ચાર પ્રકારની બુદ્ધિ છે. પેલા સ્વાદની વાત એક જુદી પાડી અને બાકીના જે છે જે ચક્ષુઇન્દ્રિય, સ્પર્શન અને ઘ્રાણેન્દ્રિય અને સાંભળવાનું શ્રોતેન્દ્રિય એની આવી બુદ્ધિ એવું સામર્થ્ય દૂરથી જાણવાનું. એટલે કે છે કે ઉપર મુજબ ચક્ષુઇન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને શ્રોતેન્દ્રિયના વિષયના એ ચાર ઇન્દ્રિયના વિષયોના ક્ષેત્રથી બહાર ઘણા ક્ષેત્રના રૂપ, સ્પર્શ, ગંધ અને શબ્દ. રૂપ એ ચક્ષુઇન્દ્રિય દ્વારા જે જણાય છે તે, સ્પર્શેન્દ્રિય દ્વારા જણાય છે તે, ગંધ જે ઘ્રાણેન્દ્રિય દ્વારા જણાય છે તે, અને સાંભળવાનું જે થાય છે શબ્દને સાંભળવાનું એ શ્રોતેન્દ્રિય દ્વારા થાય છે. તો એવું દૂરથી જે એનું સામર્થ્ય જે હોવું તે નામની ચાર પ્રકારની એવી બુદ્ધિ છે. 13મું દશ પૂર્વિત્વ બુદ્ધિ. મહારોહિણી વગેરે વિદ્યા દેવતા 3 વાર આવે અને દરેક પોતપોતાનું સ્વરૂપ સામર્થ્ય પ્રગટ કરે એવી વેગવાન વિદ્યા દેવતાના લોભ આદિથી જેનું ચારિત્ર ચલાયમાન ન થાય તે 10 પૂર્વિત્વ બુદ્ધિ છે. મહારોહિણી વગેરે વિદ્યા દેવતા 3 વાર આવે અને દરેક પોતપોતાનું સ્વરૂપ સામર્થ્ય પ્રગટ કરે એવી વેગવાન વિદ્યા દેવતાના લોભ આદિથી જેનું ચારિત્ર ચલાયમાન ન થાય તે 10 પૂર્વિત્વ બુદ્ધિ છે. એમને જોઈ અને એ જે કાંઈ દર્શાવે, કાંઈ પોતે પ્રયોગ બતાવે, આ તે થયું, તો એ બધાથી એ વિદ્યાને પ્રાપ્ત કરેલું એવી કોઈ લોભ એને ઉપજે નહીં, એવું જ એનું ચારિત્ર, એ ચલાયમાન ન થાય એવું ચારિત્ર, એવી રિદ્ધિ. 14મું ચતુર્દશ પૂર્વિત્વ બુદ્ધિ. સંપૂર્ણ શ્રુત કેવળીપણું હોવું તે ચતુર્દશ પૂર્વિત્વ બુદ્ધિ છે. ચતુર્દશ એટલે 14. 12 અંગને 14 પૂર્વનું જ્ઞાન. ચતુર્દશ પૂર્વી એટલે 14 પૂર્વનું જ્ઞાન. 14 પૂર્વનું જ્ઞાન કહીએ એટલે એમાં સમજી લેવાનું કે 14 પૂર્વ તો 12મા અંગની અંદર આવે ને, 12મા અંગમાં એ આવે છે ને, એટલે જયારે 14 પૂર્વ કહીએ તો સમજી લેવાનું કે એમાં આગળના બધા 11 અંગ પણ આવી ગયા અને 12મા અંગમાં પણ બધું જ આવી ગયું. તો એવું સંપૂર્ણ જે જ્ઞાન, એવું શ્રુત કેવળીપણું હોવું તો એ ચતુર્દશ પૂર્વિત્વ બુદ્ધિ છે. એવા 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાન વાળા ગણધર ભગવાન, અને એ ગણધર ભગવાને તો એ જ્ઞાન બધાને મૌખિકપણે આપ્યું, પણ એવા આચાર્ય ભગવાનો થયા કે જેમને એવું જ્ઞાન હતું ને એ જ્ઞાન એમને પણ મૌખિકપણે એમના શિષ્યો વગેરેને આપ્યું હતું. એ ભગવાનના વખતની અંદર એવા શ્રુત કેવળી હતા. 15મું અષ્ટાંગ નિમિત્તતા બુદ્ધિ. અંતરિક્ષ, ભૌમ, અંગ, સ્વર, વ્યંજન, લક્ષણ, છિન્ન અને સ્વપ્ન એ 8 પ્રકારનું નિમિત્ત જ્ઞાન છે અને તેનું સ્વરૂપ નીચે મુજબ છે.
જો નિમિત્ત જ્ઞાન જે છે એ જ્યોતિષ પણ એક પ્રકારે જોવા જઈએ તો નિમિત્ત જ્ઞાન છે. જ્યોતિષ કઈ ખોટું હોતું નથી. જ્યોતિષની વાત કહીએ છે તો, અને એમાં જ્યોતિષની સાથે બીજા પણ અનેક પ્રકારના એવા જ્યોતિષ શબ્દના સંબંધી જ્ઞાન હોય છે, જેમ કે મુખ જોઈ અને એના વિશે કહી દેવું. એ તો જે ખ્યાલમાં આવે છે, દેખાય છે, પ્રત્યક્ષ દેખાય છે, એ તો નિમિત્ત કારણ છે. અને જ્ઞાન થાય છે એ એના કારણે થાય છે. હસ્તરેખા જોઈ અને એ વ્યક્તિ સંબંધીનું જે જ્ઞાન થવું, એ જ્ઞાન અને હસ્તરેખા એને શું મેળ છે? હસ્તરેખા તો જળ છે, અને એ જળને જોઈ અને એના સંબંધી એ વ્યક્તિ, એ જીવ સંબંધી નું જે કંઈ જ્ઞાન થવું. એવી રીતે આપણે જાણીએ છીએ કે એની કુંડળી જોઈને જ્ઞાન થવું. આ બધું જે કહીએ છીએ તો એ બધું તો કુંડળીમાં તો શું મૂકવામાં આવ્યું છે કે એનો જયારે જન્મ થયો તે વખતે ગ્રહોની સ્થિતિ શું હતી એ દર્શાવવામાં આવ્યું છે. અને એના ઉપરથી એ ગ્રહો એને અહીંયા કંઈ ફળ આપે છે એમ નથી, પણ એવું બોલાય છે કે એનું ભવિષ્ય આ રીતે હશે. તો આ બધી વિદ્યા જે કહેવામાં આવે એ નિમિત્ત વિદ્યા કહેવામાં આવે છે, નિમિત્ત બુદ્ધિથી કહેવામાં આવે છે. અને એ કંઈ ખોટું હોતું નથી. જેને એવું સ્પષ્ટ જ્ઞાન હોય છે તો એ નિમિત્તના કારણે એને એવું જ્ઞાન થાય છે. તો એ 8 પ્રકારે અહીંયા વાત કીધી છે કે અષ્ટાંગ નિમિત્તતા બુદ્ધિ, અંતરિક્ષ દ્વારા, ભૌમ દ્વારા, અંગ દ્વારા, સ્વર દ્વારા, વ્યંજન, લક્ષણ, છિન્ન અને સ્વપ્ન, એ 8 પ્રકારનું નિમિત્ત જ્ઞાન છે. સ્વપ્ન ઉપરથી પણ કહી શકાય કે હવે શું થશે. આપણે કહીએ છીએ ને કે ભગવાનનો જન્મ થતા પહેલા તીર્થંકર પરમાત્મા ના માતાને સ્વપ્ન હોય છે. દિગંબર પ્રમાણે 16 કહે છે, સત્તાંબર પ્રમાણે 14 કહે છે. તો એ સ્વપ્ન દ્વારા એ નિમિત્ત છે. દ્વારા હવે ભગવાનનો જન્મ થવાનો છે એ બધી વાતનો ખ્યાલ આવે છે. તો એની અહીંયા વાત લીધી છે. નિમિત્તતા બુદ્ધિ, અષ્ટાંગ નિમિત્તતા બુદ્ધિ, અને એનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. પહેલું લીધું છે કે સૂર્ય, ચંદ્ર, નક્ષત્રના ઉદય અષ્ટ આદિક દેખી અતીત અનાગત ફળનું જાણવું. અતીત અને અનાગત એટલે જે વીતી ગયેલું અને ભવિષ્યનું એના ફળનું જાણવું. વર્તમાનમાં સૂર્ય, ચંદ્ર, નક્ષત્રના ઉદય અને અસ્તને જોઈ અને એના ઉપરથી અતીત અનાગત ફળનું જાણવું. હવે એ તો નિમિત્ત છે. તો તે અંતરિક્ષ નિમિત્ત જ્ઞાન છે. આ પહેલું અંતરિક્ષ નિમિત્ત જ્ઞાનની વાત કરી. જેમાં આપણે સામાન્ય રીતે એમ જ્યોતિષનું, ગ્રહોનું વગેરેનું લઈએ છીએ, એ બધું એમાં આવી જાય. બીજું લે છે પૃથ્વીની કઠોરતા, કોમળતા, ચિકાસ કે લુકાસ દેખી વિચાર કરી અગર પૂર્વ આદિક દિશામાં સૂત્ર પડતા દેખી હાનિ, વૃદ્ધિ, જય, પરાજય વગેરે જાણવું તથા ભૂમિમાં રહેલા સુવર્ણ, રૂપુ વગેરે નું પ્રગટ જાણવું તે ભૌમ નિમિત્ત જ્ઞાન છે. અને આવું ભૌમ નિમિત્ત જ્ઞાનમાં બહુ જ સ્થૂળપણે કેટલાક લોકો પહેલાના વખતની અંદર એ કંઈક એક લાકડી નાનકડી જે લઈ અને એના ઉપરથી એને કંઈક જમીનમાં કંઈક કરી અને કહેતા હતા કે આ જગ્યાએ પાણી નીકળશે. ઘણા વર્ષો પહેલા, 70-80 વર્ષ પહેલા જયારે કૂવો ખોદવામાં આવતા હતા, કેમ કે પાણી માટેનો ગામડાઓની અંદર એ સ્તોત્ર હતો કે કૂવો ખોદવો છે તો ક્યાં પાણી નીકળશે, એ જગ્યાએ પાણી નીકળશે કે નહીં, અથવા તો પછી ખોદતા ખોદતા છેવટે નીચે પથ્થર આવી જશે તો કેમ. તો પછી એના જાણકારો એવા હતા કે તમને કહે કે આ જગ્યાએ પણ ખોદો તમે પાણી નીકળે ને. એમાં કંઈક લાકડી લઈને કંઈક કરતા હતા અને એ રીતે હતું બધું. તો એ નિમિત્ત જ્ઞાન હતું. તો એ આપણે કદાચ જીવનમાં જોયું હોય તો આપણને ખ્યાલ આવે કે હા બરાબર છે. તો આ તો અહીંયા તો સાચા નિમિત્ત જ્ઞાનની વાત લીધી છે. અહીંયા તો એટલે સુધી બધી વાત કરે છે કે ભૂમિમાં રહેલું સુવર્ણ, રૂપું વગેરે પણ એ કહી શકે. અહીંયા કહે છે કે પૃથ્વીની કઠોરતા, કોમળતા, ચિકાસ કે લુખાસ દેખી વિચાર કરી અગર પૂર્વ આદિક દિશામાં સૂત્ર પડતા દેખી હાનિ, વૃદ્ધિ, જય, પરાજય વગેરે જાણવું તથા ભૂમિમાં રહેલા સુવર્ણ, રૂપુ વગેરે નું પ્રગટ જાણવું તે ભૌમ નિમિત્ત જ્ઞાન છે. આ બીજું થયું. એના પછી ત્રીજું, અંગ ઉપાંગ આદિના દર્શન, સ્પર્શન આદિથી ત્રિકાળ ભાવી સુખ દુઃખ આદિ જાણવું તે અંગ નિમિત્ત જ્ઞાન છે. અંગ ઉપાંગ જોઈ અને દેખાવ જોઈ અને એનું જ્ઞાન થવું, સુખ દુઃખ આદિ જાણવું તે અંગ નિમિત્ત જ્ઞાન છે.
ત્રીજું, અક્ષર અનક્ષર રૂપ તથા શુભ અશુભને સાંભળી ઇષ્ટ અનિષ્ટ ફળનું જાણવું તે સ્વર નિમિત્ત જ્ઞાન છે. જે બોલે છે એના ઉપરથી અક્ષર અનક્ષર રૂપ તથા શુભ અશુભને સાંભળી ઇષ્ટ અનિષ્ટ ફળનું જાણવું તે સ્વર નિમિત્ત જ્ઞાન છે. ચોથું, મસ્તક મુખ ડોક વગેરે ઠેકાણે એ તલ મુસલ લાખું વગેરે હોય તો ઇત્યાદિ લક્ષણ દેખી અને ત્રિકાળ સંબંધી હિત અહિતનું જાણવું તે વ્યંજન નિમિત્ત જ્ઞાન છે. આ મુખ સામુદ્રિકનું જ્ઞાન વગેરેની જે આપણે કહીએ છીએ તે આમાં આવી જાય છે. મુખની રેખા જોઈને, કપાળની અંદર જે કરચલીઓ વગેરે પડતી હોય એ જોઈને આ બધું એમાં આવે. શરીરના ઘણા બધા જે છે એવા અવયવો અને હાથ પગ આ બધી વસ્તુ ઉપરથી એવું જ્ઞાન થઈ શકે છે, એ નિમિત્ત જ્ઞાન છે. પાંચમું થયું. એના પછી કહે છે કે શરીર ઉપર સ્ત્રી વૃક્ષ સ્વસ્તિક કલશ હાથમાં અને પગમાં ભગવાનને એવા આપણે કહીએ છીએ ને કે એવા શુભ ચિહ્નો હોય છે પગમાં અને હાથમાં, તો એના ઉપરથી ખ્યાલ આવે છે કે આ ભગવાનનો જીવ છે. તો કહે છે કે શરીર ઉપર સ્ત્રી વૃક્ષ સ્વસ્તિક કલશ વગેરે ચિહ્ન દેખી ને ત્રિકાળ સંબંધી પુરુષના સ્થાન માન ઐશ્વર્ય આદિક વિષયોનું જાણવું તે લક્ષણ નિમિત્ત જ્ઞાન છે. આ છઠ્ઠું થયું. એના પછી વસ્ત્ર શસ્ત્ર આસન શયન આદિથી દેવ મનુષ્ય રાક્ષસ આદિથી તથા શસ્ત્ર કંટક આદિથી છેદાય તેને દેખી અને ત્રિકાળ સંબંધી લાભ અલાભ સુખ દુઃખનું જાણવું તે છિન્ન નિમિત્ત જ્ઞાન છે. છેદાય એટલે છિન્ન નિમિત્ત જ્ઞાન છે. એ સાતમું થયું. એના પછી વાત પિત્ત શ્લેષ્મ રહિત પુરુષને મુખમાં પાછલી રાત્રે ચંદ્રમા સૂર્ય પૃથ્વી પર્વત કે સમુદ્રનું પ્રવેશ આદિ થવું એવું સ્વપ્ન કોઈ વ્યક્તિ છે એને માટે કહે છે કે પુરુષને મુખ્ય પ્રાણે લીધું છે અહીંયા કે વાત પિત્ત શ્લેષ્મ રહિત પુરુષને મુખમાં પાછલી રાત્રે ચંદ્રમા સૂર્ય પૃથ્વી પર્વત કે સમુદ્ર નું પ્રવેશ આદિ થવું એવું સપનું આવે તો એવું સ્વપ્ન તે શુભ સ્વપ્ન છે. ઘી તેલથી પોતાનો દેહ લેપાય અને ગધેડા ઊંટ ઉપર ચડી દક્ષિણ દિશામાં ગમન ઇત્યાદિ કરે એવું સ્વપ્ન તે અશુભ સ્વપ્ન છે. એવા તો અનેક પ્રકારે સ્વપ્ન હોય છે. અહીંયા તો આટલી વાત લીધી છે. તો એવા સ્વપ્ન ઉપરથી એ નિમિત્ત છે, તેના ઉપરથી જ્ઞાન થાય છે. તો કે છે કે તેના દર્શનથી આગામી કાળમાં જીવન મરણ સુખ દુઃખ આદિનું જ્ઞાન થવું તે સ્વપ્ન નિમિત્ત જ્ઞાન છે. તો આ રીતે આ 8 પ્રકારના નિમિત્ત જ્ઞાનના જે જ્ઞાતા હોય તેને અષ્ટાંગ નિમિત્ત બુદ્ધિ રિદ્ધિ છે એમ કહેવામાં આવે છે. અષ્ટાંગ. તો અહીંયા આ અષ્ટાંગ નિમિત્ત બુદ્ધિની વાત લીધી. પછી પ્રજ્ઞા શ્રમણત્વ બુદ્ધિ કોઈ અતિ સૂક્ષ્મ અર્થના સ્વરૂપનો વિચાર કરવો, અતિ સૂક્ષ્મ અર્થના સ્વરૂપનો વિચાર કરવો હોય. અહીંયા પ્રજ્ઞા લીધું છે ને, જ્ઞાનની વાત લીધી છે. પ્રજ્ઞા શ્રમણત્વ બુદ્ધિ કોઈ અતિ સૂક્ષ્મ અર્થના સ્વરૂપનો વિચાર જેવો હોય તેવો 14 પૂર્વધર જ નિરૂપણ કરી શકે. જેને એવું જ્ઞાન છે 14 પૂર્વનું, 12 અંગને 14 પૂર્વનું જ્ઞાન છે એ જ એવું નિરૂપણ કરી શકે, અન્ય ન કરી શકે. તો એવા સૂક્ષ્મ અર્થને જે સંદેહ રહિત નિરૂપણ કરે એવી પ્રકૃષ્ટ શ્રુત જ્ઞાનાવરણ અને વીર્યાંતરાયના ક્ષયોપસંતિ પ્રગટ થયેલી પ્રજ્ઞા શક્તિ તે પ્રજ્ઞા શ્રમણત્વ બુદ્ધિ છે. જે 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન ધરાવે છે એ જ એવા અતિ સૂક્ષ્મ અર્થના સ્વરૂપનો વિચાર કરી શકે, એને એની સ્પષ્ટતા કરી શકે, એને જાણી શકે. એને બદલે આ એવો કોઈ જીવ છે, એવો મુનિ વગેરે જે છે એને એવી રિદ્ધિ પ્રગટ થઈ હોય તો એ પણ એવું જાણી શકે છે. અને એને એ વખતે કર્મ અપેક્ષાએ અહીં લીધું છે કે એને એવી
શ્રુત જ્ઞાનાવરણ અને વીર્યાંતરાયના ક્ષયોક્ષમથી પ્રગટ થયેલી એવી એને પ્રજ્ઞા શક્તિ છે. એ પ્રજ્ઞા શક્તિ તે પ્રજ્ઞા શ્રમણત્વ બુદ્ધિ છે. 17મું પ્રત્યેક બુદ્ધિતા બુદ્ધિ પરના ઉપદેશ વિના જે પોતાની શક્તિ વિશેષથી જ્ઞાન સંયમના વિધાનમાં નિપુણ હોય તે પ્રત્યેક બુદ્ધતા બુદ્ધિ છે. 18મું વાદિત્વ બુદ્ધિ ઇન્દ્ર વગેરે આવીને વાદ કરે તેને નિરુત્તર કરી દે એટલા બુદ્ધિમાન હોય. ઇન્દ્ર વગેરે આવીને વાદ કરે તેને નિરુત્તર કરી દે અને પોતે રોકાય નહીં અને સામાવાદીના છિદ્રને જાણી લે એવી શક્તિ તે વાદિત્વ બુદ્ધિ છે. પેલાના વાદીના છિદ્રને જાણી લે એટલે કે એ ક્યાં શું નથી જાણતો એ પણ જાણી લે ને પછી પોતાની બુદ્ધિથી એ વાદમાં પેલાને હરાવી દે છે. આ પેલા એવા બધા વાદના પ્રસંગો વગેરે થતા. રાજાઓ પણ એવા વિદ્વાનોને બોલાવતા અને પોતાના વિદ્વાનો હોય રાજ્યના અને બહારનો કોઈ આવ્યો હોય તો પછી એવી વાદની એવી હરીફાઈ વગેરે કરવામાં આવતી અને જે જીતે એને પછી ઇનામ આપતા. આવું બધું હતું. પણ એના બધા વિષયો બધા જાત જાતના વિષયો હતા અને એમાં ધર્મ સંબંધીના વિષયો જે છે એમાં ભૂતકાળની અંદર એવા કેટલાય પ્રસંગો જાણીતા છે કે જેને જૈન ધર્મ પ્રમાણે આખી વાત મૂકી હોય અને સામે બીજા અન્ય મતી હોય તો એ એના જવાબ ઉત્તર ના આપી શકે એટલે એમને ઈર્ષા થતી અને એવી ઈર્ષાને કારણે પેલા જે જૈન ધર્મ પ્રમાણે જે સ્પષ્ટ વસ્તુ વાદ વિવાદની અંદર સમજાવતા હતા કહેતા હતા એના પ્રત્યે પેલાને ઈર્ષા બુદ્ધિ થાય. અને આવું જ આપણે જાણીએ છીએ કે પંડિત ટોડરમલજી પ્રત્યે થયું હતું. ટોડરમલજી એવા વિશિક્ષણ બુદ્ધિ સહિત હતા અને એ ધર્મની વાતને એવી રીતે પ્રસ્તુત કરતા હતા એટલે બીજાઓ જે અન્ય મતવાળા હતા એ ત્યાં એવા પંડિતો વગેરે એમને એમની સામે જીતી નહોતા શકતા અને એમને થયું કે આ તો આમનો પ્રભાવ બહુ વધી જશે એટલે કોઈક રીતે ખોટી રીતે રાજા અને ચડામણી કરી અને એમની ઉપર મિથ્યા આરોપો લગાવી અને પછી રાજા તો બહુ વિચાર કરે નહીં અને એમને સજા કરવામાં આવી અને હાથીના પગ નીચે કચડી નાખવાની સજા થઈ હતી. આ વાદ વિવાદ પહેલાના વખતમાં જે થતા હતા એ સંબંધીની આ વાત છે. તો વાદિત્વ બુદ્ધિ એવી વિશેષ બુદ્ધિ હોય એવી શક્તિ હોય. તો આ અહીંયા જે વાત કરવામાં આવી આ રિદ્ધિની વાત કરવામાં આવી એમાં 8 પ્રકારની લીધી છે. આપણે તો આ વિસ્તાર લીધો અહીંયા. તેમાં 8 પ્રકારની લીધી. એમાં પહેલી આ બુદ્ધિની વાત લીધી અને બુદ્ધિની અંદર આ બધા 18 ભેદ લેવામાં આવ્યા. હવે એમાં રિદ્ધિ ક્રિયાની રિદ્ધિ પછી વિક્રિયાની રિદ્ધિ તપની બળની ઔષધની રિદ્ધિ રસની અને ક્ષેત્રની એ બાકીની રિદ્ધિ જે છે એનું વર્ણન આપણે આગળ લઈએ છીએ. આ તો બુદ્ધિની રિદ્ધિ ને બુદ્ધિની રિદ્ધિ 18 પ્રકારની એમ કહ્યું. હવે ક્રિયાની જે રિદ્ધિ જે છે બીજું એ આપણે હવે આગળ લઈએ છીએ. તો અહીંયા કે છે બીજી ક્રિયા રિદ્ધિનું સ્વરૂપ. ક્રિયા રિદ્ધિનું સ્વરૂપ એમાં કે છે કે ક્રિયા રિદ્ધિ 2 પ્રકારની છે. આકાશગામિત્વ અને ચારણ વિદ્યા. આકાશગામિત્વ વિદ્યા અને ચારણ વિદ્યા એવી ક્રિયા રિદ્ધિ. ક્રિયામાં ક્ષેત્રાંતર થાય છે ને આપણે ક્રિયાવતી શક્તિ કહીએ છીએ જે જીવનને અને પૂતગલને હોય છે એ દ્વારા એ ક્ષેત્રાંતર કરે છે. પણ એમાં વિશિષ્ટ એવું ક્ષેત્રાંતર કરી શકે એ વાત આમાં કહી છે. તો પહેલું ચારણ રિદ્ધિ અનેક પ્રકારની છે. જળ ઉપર પગ મૂકતા ઉપાડતા જળ કાયિક જીવોને બાધા ન ઉપજે. જળ ઉપર પગ મૂકતા ઉપાડતા જળ ઉપર પગ મૂકીને ઉપાડીએ તો જળ કાયિક જીવોને બાધા ન ઉપજે તે જલ ચારણ રિદ્ધિ છે. ભૂમિથી 4 આંગળ ઊંચા આકાશમાં શીઘ્રતાથી સેંકડો યોજન ગમન કરવામાં સમર્થતા તે જંગાચરણ રિદ્ધિ છે. ભૂમિથી 4 આંગળ ઊંચે ગમન કરે એવી રિદ્ધિ તો કુંકુંદાચાર્ય ભગવાનને પણ હતી. એમના પગ જમીનને અડતા નહોતા એ વિહાર કરે ત્યારે કુંકુંદાચાર્ય ભગવાનને એવી રિદ્ધિ હતી.
ભગવાનને વિશે તો આપણે જાણીએ છીએ, તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા, એ એમનું જે વિહાર થતો હોય છે તો આપણે ડગલા માંડીએ એમ ડગલા માંડીને થતો નથી, અને આકાશ માર્ગે થાય છે, એટલે ભૂમિથી તો ઘણું ઊંચે. અહીંયા તો કુંકુંદાચાર્ય ભગવાનને પણ એવી રિદ્ધિ હતી કે જેમના પગ જમીનને અડતા ન હતા, 4 આંગળ ઊંચા રહેતા હતા. અહીંયા કે છે કે ભૂમિથી 4 આંગળ ઊંચા આકાશમાં શીઘ્રતાથી સેંકડો યોજન ગમન કરવામાં સમર્થતા તે જંગ આચરણ સિદ્ધિ એટલે જંગાચરણ રિદ્ધિ છે. તેમજ તંતુચારણ, પુષ્પચારણ, પત્રચારણ, શ્રેણીચારણ, અગ્નિશિખાચારણ ઇત્યાદિ ચારણ રિદ્ધિ છે. પુષ્પ, ફળ વગેરે ઉપર ગમન કરવાથી તે પુષ્પ, ફળ વગેરેના એટલે ત્યાં રહેલા જીવોને બાધા ન થાય તે સમસ્ત ચારણ રિદ્ધિ છે. આ ચારણ રિદ્ધિ દ્વારા ત્યાં રહેલા જીવોને બાધા નથી થતી. એટલે સૌથી પહેલું તો એ જળની વાત કરી દીધી કે જળ એટલે એવી રિદ્ધિ હોય છે કે જળ ઉપર ચાલી શકે, અને છતાં જળના જીવોને બાધા ન થાય, અથવા તો એ જળમાં એ વિચરે તો પણ એ જળના જીવોને બાધા ન થાય, કેમ કે અહીંયા પગ મૂકતા ઉપાડતા થયું છે. પણ એમાં એ વૃદ્ધિ પણ આવી જાય કે જળની ઉપર એ ચાલી શકે, પણ એ ત્યાં રહેલા જીવોને બાધા ન થાય એ વાત મુખ્ય તો છે અહીંયા એ રિદ્ધિ. તો અહીંયા કે છે કે એ અગ્નિના જીવો જે છે એને પણ બાધા ન થાય, એ પ્રકારે પુષ્પ, ફળ વગેરેના જીવોને બાધા ન થાય એવી પ્રકારની રિદ્ધિ હોય છે. એ સમસ્ત એ ચારણ રિદ્ધિ છે. પછી આકાશગામિત્વ વિક્રિયા રિદ્ધિ. પરેક આસને બેસી અથવા તો કાયોત્સર્ગ આસન કરી પગને ઉપાડ્યા મેલ્યા વગર આકાશમાં ગમન કરવામાં કુશળ હોય તે આકાશગામિત્વ ક્રિયા રિદ્ધિના ધારક છે. પગને ઉપાડે નહીં, હલનચલન કંઈ કરતા નથી, બેઠા છે પદ્માસન વગેરેમાં, બરાબર છે, અને આકાશમાં ગમન થાય છે એવી રિદ્ધિ, એ આકાશગામિત્વ ક્રિયા રિદ્ધિ કહેવાય. ત્રીજી વિક્રિયા રિદ્ધિનું સ્વરૂપ હોય કે છે. આ ક્રિયાની વાત આવી બીજી, હવે ત્રીજી વિક્રિયા રિદ્ધિનું સ્વરૂપ. તો એમાં પણ કહે છે એના ભેદ છે. તો કે વિક્રિયા રિદ્ધિના અનેક પ્રકારો છે. અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકાર્મ્ય, ઈશિત્વ, વશિત્વ, અપ્રતિઘાત, અંતર્ધાન, કામરૂપિત્વ વગેરે અનેક છે, અને તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. એનો થોડો વિસ્તાર આપ્યો છે જેથી આપણને ખ્યાલ આવે કે કયા કયા પ્રકારે વિક્રિયાની રિદ્ધિ હોય. વિક્રિયા, જો આપણે તો એટલી વિક્રિયાને જાણીએ છીએ કે મનુષ્ય હોય અને એ વિક્રિયા કરી અને વૈક્રિયિક શરીર વગેરે બનાવી શકે તો એ એક પ્રકારની વિક્રિયા છે, એવી આપણે એવી રિદ્ધિ હોય કોઈને. તો અહીંયા તો આખી એ વિક્રિયાની વાત વિસ્તારથી લેવામાં આવી છે, કયા કયા પ્રકારે એવી રિદ્ધિ હોય વિક્રિયાની. તો કે છે કે અણુ માત્ર શરીર કરવાનું સામર્થ્ય તે અણિમા રિદ્ધિ છે. સૂક્ષ્મ બનાવે, અણુ માત્ર શરીર કરવાનું સામર્થ્ય તે અણિમા રિદ્ધિ છે. તે કમળના છિદ્રમાં પ્રવેશ કરી ત્યાં બેસી ચક્રવર્તીની વિભૂતિ રચે. આ પહેલું લીધું છે. મેરુથી પણ મહાન શરીર કરવાનું સામર્થ્ય તે મહિમા રિદ્ધિ છે. આ બીજી રિદ્ધિ કહી. પવનથી પણ હલકું શરીર કરવાનું સામર્થ્ય તે લઘિમા રિદ્ધિ છે. વજ્રથી પણ અતિ ભારે શરીર કરવાનું સામર્થ્ય તે ગરિમા રિદ્ધિ છે. ભૂમિમાં બેસી આંગળીને અગ્ર કરી મેરુ પર્વતના શિખર તથા સૂર્ય, વિમાન આદિને સ્પર્શન કરવાનું સામર્થ્ય તે પ્રાપ્તિ રિદ્ધિ છે. જળમાં જમીનને ઉન્મજન એટલે ઉપર લાવવી, ઉન્મજન કરવી એટલે જળમાં જમીનને ઉપર લાવવી, ઉન્મજન, તેમજ નિમજન એટલે બુડાડવી, એવું સામર્થ્ય તે પ્રાકામ્ય વૃદ્ધિ છે. પાણી હોય એમાં નીચે જમીન હોય, એ જમીનને ઉપર લાવી દે, અથવા તો નીચે જે ત્યાં પાણીની સાથે ત્યાં રહેલી જમીન હોય એને પાણીમાં ડૂબાડી શકે.
આ પ્રાકામ્ય રિદ્ધિ. ત્રિલોકનું પ્રભુપણું રચવાનું સામર્થ્ય તે ઈશત્વ રિદ્ધિ. ત્રિલોકનું પ્રભુપણું રચવાનું સામર્થ્ય તે ઈશત્વ બુદ્ધિ. દેવ દાનવ મનુષ્ય વગેરેને વશીકરણ કરવાનું સામર્થ્ય તે વશિત્વ રિદ્ધિ. પર્વત આદિકની અંદર આકાશની જેમ ગમન આગમનનું સામર્થ્ય તે તિઘાત રિદ્ધિ. અને 9મું છે અદ્રશ્ય હોવાનું સામર્થ્ય તે અંતર્ધ્યાન રિદ્ધિ. પ્રદર્શ્ય થઈ જાય. યુગપત અનેક આકાર રૂપ શરીર કરવાનું સામર્થ્ય તે કામરૂપિત્વ રિદ્ધિ. આ વગેરે પ્રકારની વિક્રિયા રિદ્ધિ છે. આ પ્રકારે બધી વિક્રિયા કરી શકે છે, પણ એ વિક્રિયાઓ સામાન્ય રીતે વધુ સમય સુધી કરી શકાતી નથી. એ રિદ્ધિ હોય છે કે વસ્તુ સ્વરૂપ તો જેમ છે તેમ જ રહે છે. આ તો વિક્રિયા છે ને એ સમયે એવો કાળ હોય છે તે એવું થાય છે. બસ આટલું જ એમાં સમજવાનું હોય છે. અને એમાં નિમિત્ત તરીકે રિદ્ધિધારી જીવ છે. નોંધ, અહીં નિમિત્ત નૈમિતિક સંબંધ સમજાયો છે, પરંતુ જીવ શરીરનું કે બીજા કોઈ દ્રવ્યનું કાંઈ કરે છે એમ ન સમજવું. જો સ્પષ્ટતા લીધી છે અહીંયા રામજીભાઈએ, આ સ્પષ્ટતા લીધી છે. કેમ કે કેટલાકને મિત્ર એમ થાય કે બસ હવે આ હું કરું અને એની પાછળ પડી જાય છે. અન્ય મતની અંદર આવી બધી કેટલાય પ્રકારે એવી સાધનાઓ વગેરેમાં લોકો લાગી ગયા હતા અને આખું જીવન એમાં વિતાવી દીધું ને છેવટે કાંઈ પ્રાપ્ત કર્યું નહીં. એટલે પરમાર્થે તો કાંઈ પ્રાપ્ત કર્યું નહીં. એટલા બધા વર્ષો સુધી એ બધી કોઈક પ્રકારે એવી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે થઈને તપ કર્યું, પણ પોતાના ક્રોધને સમાવી ન શક્યા એટલે એનો ઉપયોગ ક્રોધ માટે કર્યો. અને પછી એવું બધું આપણે અન્ય મતમાં સાંભળીએ છીએ, દુર્વાસા મુનિનો ક્રોધ ને કોઈને બાળી નાખે. આ બધું શું, એનો અર્થ શું છે? એનો કાંઈ અર્થ નથી. પ્રભુ અહીંયા કહે છે, બહુ સરસ વાત મૂકી છે પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં આવેલી આ વાત છે કે અહીં નિમિત્ત નૈમિતિક સંબંધ સમજાયો છે, પરંતુ જીવ શરીરનું કે બીજા કોઈ દ્રવ્યનું કાંઈ કરે છે એમ ન સમજવું. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકે નહીં. શરીર આદિ પરદ્રવ્યની જ્યારે તેવા પ્રકારની અવસ્થા થવા લાયક હોય ત્યારે એ રિદ્ધિધારી જીવ છે એને પાછો એવો ભાવ આવ્યો હોય તો ત્યારે જીવના ભાવ તેને અનુકૂળ જીવના કારણે હોય એટલો નિમિત્ત નૈમિતિક સંબંધ અહીં બતાવ્યો છે. તો એવું કંઈક થવાનું હોય ત્યારે ત્યાં નિમિત્ત તરીકે એવા રિદ્ધિધારી જીવ હોય. બસ એટલું સમજવાનું. પણ જે થવાનું હોય તે થાય. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ ફેરવે છે એમ આનો અર્થ થતો નથી. આ રિદ્ધિ દ્વારા એ વાતને અહીંયા સ્પષ્ટ કરી દીધી છે. હવે ચોથી રિદ્ધિ, તપ રિદ્ધિ. તપ રિદ્ધિ 7 પ્રકારની છે. ઉગ્ર તપ, દીપ્તિ તપ, નિહાળ તપ, મહાન તપ, ધોર તપ, ધોર પરાક્રમ તપ. આ ધોર કે ઘોર એ જરાક શબ્દમાં જરા જોવું પડશે. અહીંયા ધોર લખ્યું છે, ધ છે. ધોર તપ, ધોર પરાક્રમ તપ અને ધોર બ્રહ્મચર્ય તપ એમ લેવામાં આવ્યા 7 પ્રકાર. તો તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે, એનું અહીંયા વર્ણન કર્યું છે. એક ઉપવાસ, 2, 3, 4, 5 વગેરે ઉપવાસ નિમિત્તે કોઈ યોગનો આરંભ થયો તો મરણ પર્યંત તે ઉપવાસથી ઓછા દિવસે પારણું ન કરે. કોઈ કારણથી અધિક ઉપવાસ થઈ જાય તો મરણ પર્યંત તેનાથી ઓછા ઉપવાસ કરી પારણું ન કરે. આવું સામર્થ્ય પ્રગટ હોવું તે ઉગ્ર તપ રિદ્ધિ. શું કહે છે? એક ઉપવાસ, 2, 3, 4, 5 વગેરે ઉપવાસ નિમિત્તે કોઈ યોગનો આરંભ થયો હોય તો મરણ પર્યંત તે ઉપવાસથી ઓછા દિવસે પારણું ન કરે. ધારો કે 5 ઉપવાસમાં વગેરે ઉપવાસ
નિમિત્તે કોઈ યોગનો આરંભ થયો એવું, તો પછી મરણ પર્યંત તે ઉપવાસથી ઓછા દિવસે પારણું ના કરે, એટલે હંમેશા 5 ઉપવાસે પારણું કરે એવો અર્થ થાય આમાંથી. અને કોઈ કારણથી અધિક ઉપવાસ થઈ જાય તો મરણ પર્યંત તેનાથી ઓછા ઉપવાસ કરી પારણું ન કરે, આવું સામર્થ્ય પ્રગટ હોવું તે ઉગ્ર તપ રિદ્ધિ છે. આ પહેલી રીતિ કહી, ઉગ્ર તપ રિદ્ધિ કહી. મહાન ઉપવાસ આદિ કરતા મન વચન કાયનું બળ વધતું જ રહે. મહાન ઉપવાસ આદિ તપ કરતા મન વચન કાયનું બળ વધતું જ રહે. મુખ દુર્ગંધ રહિત રહે. કમળ આદિની સુગંધ જેવો સુગંધી શ્વાસ નીકળે અને શરીરની મહાન દીપ્તિ પ્રગટ થાય, તે દીપ્તિ તપ રિદ્ધિ છે. મુનિઓને આવું હોય છે. મુનિઓને આવું હોય છે. ઉપવાસ સહજ થાય છે, મન વચન કાયનું બળ વધતું જ હોય છે એમને, અને મુખમાંથી દુર્ગંધ વગેરે આવતી નથી, ઉલટી સુગંધ આવતી હોય છે. શરીરની મહાન દીપ્તિ પ્રગટ થાય છે, તો એ દીપ્તિ તપ રિદ્ધિ છે. બધા મુનિને હોય એવું નથી, પણ હોય એવું. એ બીજી રીતિ કહી. એ પછી કહે છે તપેલી લોઢાની કડાઈમાં પડતા પાણીના ટીપા જેમ સુકાઈ જાય. લોઢાની કડાઈ હોય એની અંદર જે તપેલી હોય, તપેલી એટલે ગરમ થયેલી હોય, ખૂબ ગરમ થયેલી હોય એટલે તપેલી. એવી કડાઈમાં, લોઢાની કડાઈ જે ગરમ કરી છે તે તપ્તાયમાન થઈ છે, એમાં પાણીના ટીપા પડતા આમ છમ કરીને એ સુકાઈ જાય છે. તેમ આહાર પચી જાય, સુકાઈ જાય અને મળ રુધિર આદિરૂપ ન પરિણમે, તેથી નિહાર ન થાય, આવું હોવું તે નિહાર તપ રિદ્ધિ છે. મળ પણ ન થાય, રુધિર આદિ રૂપે પણ એ ન પરિણમે અને એ આહાર એમ પચી જાય, તો આનું નામ નિહાર તપ રિદ્ધિ છે. ભગવાનના વિશે આપણે જાણીએ છીએ કે એમને પરમ ઔદારિક શરીર હોય છે. એમને કેવળ જ્ઞાન થયા પછીથી તો કોઈ પરમ ઔદારિક શરીરમાં આહાર કે નિહાર કાંઈ હોતું નથી, કવળ આહાર હોતો જ નથી. પણ જન્મથી તીર્થંકર ભગવાનનું જે શરીર છે એ એવું હોય છે કે એમને એ નિહાર નથી હોતો, એટલે મળમૂત્ર વગેરેનો એવો નિહાર નથી હોતો. જે કાંઈ લે છે આહાર એ બધો જ એમાં જ અહીંયા જે રીતે કહ્યું એવી રીતે પચી જાય. એ પછી એ નિહાર તપ રિદ્ધિ કહી. તે પછીથી સિંહ ક્રીડિતાદિ મહાન તપ, સિંહ ક્રીડિતાદિ મહાન તપ કરવામાં તત્પર હોવું તે મહાન તપ રિદ્ધિ. આનો વિસ્તાર કંઈ વધારે આપ્યો નથી. સિંહ ક્રીડિતાદિ મહાન તપ કરવામાં તત્પર હોવું તે મહાન તપ રિદ્ધિ છે. વાત પિત્ત શ્લેષ્મ વગેરેથી ઉપજેલ જ્વર, ઉધરસ, શ્વાસ, શૂળ, કોળ, પ્રમેય આદિ અનેક પ્રકારના રોગ વાળું શરીર હોવા છતાં પણ અનશન, કાય ક્લેશ આદિ છૂટે નહીં. શરીરમાં બધા રોગ હોય બધા, તો પણ ઉપવાસ હોય કે કાય ક્લેશ આદિ છૂટે નહીં, અને ભયાનક સ્મશાન, પર્વતનું શિખર, ગુફા, ખંડિયેર, ઉજ્જડ ગામ વગેરેમાં દુષ્ટ રાક્ષસ, પિશાચ આદિ પ્રવર્તે અને માથા વિકાર ધારણ કરે, તથા શિયાળાના કઠોર રુદન, તથા એવા જંગલી પ્રાણીઓના અવાજો હોય, એમાં શિયાળના કઠોર રુદન, સિંહ, વાઘ વગેરે અવાજો હોય, વગેરે દુષ્ટ જીવોના ભયાનક શબ્દ જ્યાં નિરંતર પ્રવર્તે એવા ભયંકર સ્થાનમાં પણ નિર્ભય થઈ વસે તે ઘોર તપ રિદ્ધિ કહેવામાં આવે છે. આ ઘોર તપની અંદર આ બધું હોય. એવા સ્થાન હોય કે જ્યાં સામાન્ય મનુષ્યને તો ખૂબ ભય લાગે, ત્યાં પણ એ જરાય ભયભીત થાય નહીં. એની વાત અહીંયા કરી છે. અને વળી એમાં એટલે સુધી લીધું છે કે પોતે કાંઈ એવા બળવાન વગેરે નથી, પોતાના શરીરમાં તો ગમે તેટલા રોગ હોય તે છતાં પણ એ પોતે અનશન, કાયા ક્લેશ વગેરે ને પણ છોડે નહીં, અને તપ એમનું ચાલુ રહે એવા સ્થાનની અંદર. તો એ ઘોર
અહીંયા ઘોર લખ્યું છે પણ મને લાગે છે કે ઘોર હોવું જોઈએ. ઘોર તપ વૃદ્ધિ છે. પૂર્વે કહ્યું તેવું રોગ સહિત શરીર હોવા છતાં અતિ ભયંકર સ્થાનમાં વસીને યોગ એટલે સ્વરૂપની એકાગ્રતા વધારવાની તત્પરતા હોવી તે ઘોર પરાક્રમ તપ વૃદ્ધિ છે. ઘણા કાળથી બ્રહ્મચર્યના ધારક મુનિને અતિશય ચારિત્રના જોરથી મોહનીય કર્મનો ક્ષયોક્ષમ થતા ખોટા સપનાઓનો નાશ થવો તે ઘોર બ્રહ્મચર્ય તપવૃદ્ધિ છે. તો આ પ્રમાણે 7 પ્રકારની તપવૃદ્ધિ કહેવામાં આવી. હવે અહીંયા કહે છે નોંધની અંદર કે સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક ચારિત્રધારી જીવનો કેવો ઉગ્ર પુરુષાર્થ હોય છે તે અહીં બતાવ્યું છે. તપવૃદ્ધિના 5મા અને 6ઠ્ઠા ભેદોમાં અનેક પ્રકારના રોગવાળું શરીર કહ્યું છે. તે ઉપરથી એમ સિદ્ધ થાય છે કે શરીર પર વસ્તુ છે, તે ગમે તેવું ખરાબ હોય તો પણ આત્માને સત્ય પુરુષાર્થ કરવામાં તે બાધક થતું નથી. શરીર સારું હોય અને બહારની સગવડતા હોય તો ધર્મ થઈ શકે એ માન્યતા ખોટી છે એમ સિદ્ધ થાય છે. ગુરુદેવે આ વાત કરી છે એ અહીંયા લેવામાં આવી છે કે આ બધા જે રિદ્ધિવાળા જે છે આ પ્રમાણેની એ તો બધું કરી શકે છે, એટલે ધર્મ માટે શરીર સારું હોવું જોઈએ એ માન્યતા ખોટી છે. વ્યવહારમાં સામાન્ય રીતે લોકો એમ બધું કહેતા હોય છે કે ભાઈ શરીર સારું હશે તો ધર્મ કરી શકીશ, નહીતર ક્યાંથી કરી શકીશ, આવી વાતો કરે છે. ધર્મ અંતરંગ વસ્તુ છે, એને શરીર સાથે સંબંધ નથી. સૌથી પહેલી જો કાંઈ વાત સમજવાની હોય ધર્મમાં તો આ છે કે ધર્મને શરીર સાથે સંબંધ નથી, ધર્મને આત્મા સાથે સંબંધ છે. ધર્મ એ આત્માને વિશે થાય છે, શરીરને વિશે ધર્મ થતો જ નથી. એટલે બાહ્ય ક્રિયામાં જે ધર્મ માની રહ્યા છે એમને સમજવાની જરૂર છે કે બાહ્ય ક્રિયા જે પ્રકારે થવા યોગ હશે તે થશે. પોતાના ભાવ એ બાહ્ય ક્રિયાઓમાં જે ધર્મના ભાવ છે એ શુભ ભાવ છે, એથી વિશેષ કાંઈ નથી. અને ધર્મ તો આત્માને વિશે થાય છે. એ આત્માને વિશે જે ધર્મ થાય છે એ જ સાચો ધર્મ છે. અને સાથે જયારે આત્માને વિશે એવો ધર્મ પ્રગટ થાય, ઉત્કૃષ્ટ ધર્મ પ્રગટ થાય છે, તો પછી 12મા નિમિત્તો પણ એ રીતે હોય, શરીર વગેરેમાં પણ એ રીતે જ હોય. નગ્ન દિગંબર મુનિ પણ આવે 7મા ગુણસ્થાનની જયારે દશા થવાની હોય, અંતરંગ દશા, ત્યારે પછી 12મા પણ એમ જ હોય. એવો નૈમિત્તિક સંબંધ સમજવાનો છે. પણ 12મા નગ્ન દિગંબર મુનિ પણ લેવાથી 7મું ગુણસ્થાન આવે એવી વાત હોતી નથી. 7મા ગુણસ્થાનને આવવા માટેનો પુરુષાર્થ કરવો જ પડે. અને 7મા ગુણસ્થાનને જે જીવ આવે છે તો એ સમ્યક દર્શનથી શરૂઆત કરીને આવે છે. એ વાત પણ એટલી જ મહત્વની છે. અને પછી એને એટલો બધો પુરુષાર્થ વધે છે તો એ દેશ ચારિત્ર અંગીકાર કરે છે, શ્રાવક થાય છે, અને પછી વધારે ને વધારે વૈરાગ ભાવ વધતો જાય છે. એટલે સહજ રીતે જ એ પરિગ્રહ રહિત થઈ જાય છે, નિર્ગ્રંથ થતા મુનિ થઈ જાય છે. અને પછી એવો સમ્યક દ્રષ્ટિ એ 4થા ગુણસ્થાનની અંતરંગ દશામાં હોય કે 5મા ગુણસ્થાનની અંતરંગ દશામાં હોય, અને જયારે હવે એને દીક્ષા લીધી છે, મુનિ દશા છે, તો એમાં એ ધ્યાનમાં વિશેષ પુરુષાર્થ કરી અને 7મું ગુણસ્થાન પ્રગટ કરે છે. એટલે જયારે 7મું ગુણસ્થાન એ પ્રગટ કરે છે ત્યારે બાહ્યમાં એવું ચોખ્ખું દ્રવ્યલિંગ હોય જ છે. આ બધી નૈમિત્તિક સંબંધની વાત પૂજ્ય ગુરુદેવે આપણને બહુ સ્પષ્ટ સમજાવી છે. અહીંયા તો આપણે વાત લેવાની હતી કે આત્માને સાચો સત્ય પુરુષાર્થ કરવામાં ખરેખર બીજું કાંઈ બાધક થતું નથી. શરીર સારું હોય અને બહારની સગવડતા હોય તો ધર્મ થઈ શકે એ માન્યતા ખોટી છે. પરંતુ આ જીવને અનાદિથી એવી અનુકૂળતા માટેનો એવો ભાવ થઈ ગયો છે કે બસ અનુકૂળતા પ્રાપ્ત થાય, એટલે એની દ્રષ્ટિ અનુકૂળતા તરફ જ રહે છે. એ ધર્મમાં પણ એ અનુકૂળતાને જ ઈચ્છે છે, ધર્મ કરવામાં એ અનુકૂળતાને ઈચ્છે છે, અને ધર્મ દ્વારા એ અનુકૂળતા પ્રાપ્ત થાય શરીર વગેરેની, આવું જ ઈચ્છે છે. અને આ જ મોટામાં મોટું મિથ્યાત્વ અનાદિથી ચાલ્યું આવે છે. અનુકૂળતા ને આત્માથી જુદી બાજુ પર મૂકી દઈએ અને પછી આત્મ સ્વરૂપનું મહાત્મા લાવી અને વિચાર કરીએ કે ભગવાન આત્મા તો પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એમાંથી જ આનંદ શાંતિ સુખની દશા પ્રાપ્ત થાય છે, તો આ બધી વાત જે છે ગૌણ થઈ જાય છે.
અને વધારે એનો વિચાર કરવા માટે આપણે એમ વિચાર કરી શ્રેણીક મહારાજા નરકની અંદર પણ દરેક ક્ષણે ક્ષણે તીર્થંકર નામ ગોત્ર બાંધી રહ્યા છે અને એમની શાંતિ અદ્ભુત છે. ત્યારે ખ્યાલ આવે છે કે બહારના સંયોગો કેવા પ્રતિકૂળ છે, છતાં પણ આ કાર્ય થઈ રહ્યું છે. એટલે આખી વાતનો સાર એવો છે કે પુરુષાર્થ કરવામાં સ્વરૂપની દ્રષ્ટિ થવી એ જ મહત્વનું છે. બીજા બધાને ગૌણ કરવું જ પડે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા બાકીની રિદ્ધિ જે છે એની વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.